બોલો ભારત માતા કી અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મેધા પીપળિયામાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંબુજા સિમેન્ટમાંથી પુ કોર્ડિનેટર ઉમેશભાઈ ઢોલરિયા તથા ક્લાઇમેટ કોર્ડિનેટર સાગરભાઈ કોરાટ અને ખેડૂત અગ્રણી કનુભાઈ ડાંગર દ્વારા ખેડૂત ચિક્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ગામના મેઘા પીપળિયાની એન પીપળિયા હાઈસ્કૂલે રાખવામાં આવેલ હતો, જેમાં મુખ્ય મહેમાન વરિષ્ઠ પત્રકાર ગુજરાતના અવાજ યુટ્યુબ ચેનલના એડિટર કાજલબેન સુવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ પ્રફુલભાઈ સેંજલિયા દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું અને સમયમાં પાણીનો બચાવ કરવો, તળાવ ઊંડા કરવા, ચેકડેમો બાંધવા તથા જંતુનાશક દવા અને ખાતરનો ઓછો ઉપયોગ કરી ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો એક પ્રયાસ કરવો જોઈએ। કિસાન સંઘના તાલુકા પ્રમુખ વિનુભાઈ રાદડિયાએ પણ ખેડૂતોને ખેડૂતલક્ષી માહિતી તેમજ પોષણ ભાવ તથા ખેડૂતોની માંગણીઓને ધ્યાને રાખી આવનારા સમયમાં શું કરી શકાય તેની વિશે માહિતી આપી હતી। ખેડૂત અગ્રણી રાજુભાઈ ભેસાણીયા ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આવનાર સમયમાં ખેડૂતોની જણસીનો ભાવ બીજા નક્કી કરે તો ખેડૂતોને કેવી રીતે ફાયદો થાય, ખેડૂતોના પાકનો ભાવ ખેડૂત જ નક્કી કરવો જોઈએ, જેથી ખેતીની અંદર દરેક પાક તંદુરસ્તથી થાય અને માનવ જીવન અને જીવ સૃષ્ટિ તંદુરસ્તી તરફ આગળ વધે। દરેક કિસાનો વિશે છે ખેડૂતનું આજકાલ તો એવું થઈ ગયું કે ખેડૂતનું નામ આવે ને પત્રકારોમાં જગદીશભાઈનું ને મારું નામ સામાન્ય રીતે આવે, પણ એ પછી સાચું તો 8 મહિના સુધી બોટાદના ખડદા કાઢતા, મારું મૂળ વતન દ્વારકા, 8 મહિના સુધી ઘરે નથી, 8 મહિના સુધી સતત ઘર જ નહોતું। મારા મા બાપના ફોન આવે કે બેન હવે તો ઘરે આવો, તો ફોનમાં એમ કહું કે હજી પૂછડા લોકડા ગામમાં જવાનું છે, આ તારીખનો આ કાર્યક્રમ છે। 8 મહિના ઘરે જ નહોતું, પછી 8 મહિના પછી ઘરે ગઈ તો એ બધા મને જોઈને રડી પડ્યા। 8 મહિના એટલા માટે ઘરે ના ગઈ કે ભાઈ ઘરે તો હું જઈશ, પણ આ ખેડૂતોના પ્રશ્નો કોણ સાંભળશે? કેમ કે બહુ ઓછા લોકો હોય કે જેને ખરેખર ખેડૂતોમાં રસ છે। ખરેખરની વાત છે કે